શું તમને એસિડિટીની તકલીફ છે અને તમે એના ઘરગથ્થુ ઇલાજ શોધી રહ્યા છો? હાય, મારું નામ છે ડૉક્ટર કૈવન શાહ. હું અમદાવાદના પારડી વિસ્તારમાં સહજ ગેસ્ટ્રો અને લીવર ક્લિનિકમાં ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. એસિડિટી એટલે મેડિકલની ભાષામાં કહીએ તો GERD. એમાં મુખ્ય સિમ્ટમ્સ એ હોય કે પેશન્ટને પેટમાં અને છાતીમાં બળતરા થાય. તો આપણે એના ઘરગથ્થુ ઇલાજ વિશે ચર્ચા કરીએ. જ્યારે પણ કોઈ પણ પેશન્ટને એસિડિટી થાય તો એને અમુક પ્રકારના ફૂડ્સ અવોઇડ કરવા જોઈએ, જેમ કે તેલના તીખા તળેલા મસાલાવાળા નાસ્તા, ખાટી અને ખારી વસ્તુઓ, ખાસ કરીને અવોઇડ કરવા જેવી વસ્તુ છે કાર્બોનેટેડ ડ્રિંક્સ, જેમ કે પેપ્સી અને કોકોકોલા, જે આપણે બહુ જ કોમનલી પીતા હોઈએ છીએ. આ સિવાય બહુ જ અગત્યની વસ્તુ છે કે તમે સ્મોકિંગ અને આલ્કોહોલને ક્વિટ કરો. આની સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ નુસ્ખા એવા છે કે કાળી દ્રાક્ષ છે કે વરિયાળી છે, એને તમે પલાળી દો, ઓવરનાઇટ પલાળો અને એનું જે પાણી છે એ તમે પીવો તો એ તમારા એસિડના પ્રવાહને બોડીમાં શાંત કરશે. એ સિવાય ખાવા અને સૂવા વચ્ચે 3 કલાકનો ગેપ રાખો અને ખાધાના 2 કલાક પછી વોકિંગ કરો. તો આ બધી જ વસ્તુઓ તમને એસિડિટી ઘટાડવામાં મદદ કરશે અને તમે ડૉક્ટરથી દૂર રહેશો અને તમારે દવા લેવાની જરૂર પડશે નહીં. થેન્ક યુ.